सनातन धर्मनी जय प्रभना पीरनी जय आज के आनंदनी जय। भगवान रामदेव जी व्याख्यान हेलो ओलपाना बे बटन છે ને એના છે સેલા हेलो हेलो बालकृष्ण रामा मंडल જ્યારે વેકરિયા ગામના આંગણે રમવા આવ્યું હોય એક સેવાની જોડી લઈને આજ તમારા ગામમાં રમવા આવ્યા શ્રી લાલભાઈ આહિર સુખાભાઈ આહિર એમને આમંત્રણનું માન આપી એનો વાયક સ્વીકારી અને માનતા પૂરી કરવા માટે અહીં રમવા આવ્યા શ્રી માનતા ઘણા સમયથી તમન્ના હતી વેકરિયામાં રમવા આવવાની। हमारे रमेश भाई मोर से ना संबंधी घना रही से दासा वाला रसिक भाई त्रण भाई से त्रण भाई बापूजी एनो परिवार आम तो आहिर समाज अँ घणो रही से
પટેલ સમાજ, દરબાર સમાજ, બધા સમાજ અહીંયા રહેશે ગામની અંદર. બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંના સરપંચશ્રી જે કંઈ હોય, આગેવાનો, માતાઓ, બહેનો, વડીલો, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા રમેશભાઈ મોરને હું ઘણા બધું કીધા કરતો કે ભાઈ વેકરિયામાં એકાદો જો પ્રોગ્રામ થાય તો મેં મજા આવે, ગામ એવું જેવું ભાવિક અને પરબને માનવાવાળા બધા અહીંયા. કાલે જ બાપાની પધરામણી થઈ તમારા ગામની અંદર કંઠીમાં આવ્યા હતા. હા, એટલે આ ગામના કંઈક ભાગ્ય સારા કહેવાય કે પરબના પીર જે અહીંયા પધારતા હોય આ ગામની અંદર. હા, જે ગામ કાંઈક ભાગશાળી હોય ને ત્યાં મારા બાપલીઓ સાધુ આવે. હા, નકર સાધુને લાવવા બહુ કઠિન બાબલા. હા, અમારે જે આવે બધા પણ સાધુ જે છે કરસંદા બાપુ જેવા, રાણા બાપુ જેવા, એ જે મહાપુરુષ સંતો જે છે એને લાવવા બહુ કઠિન. એની પાછળ ગમે એટલો ખર્ચો કરો તો ન આવે બાબલા. હા, પણ તમારું કાંક ગામ આ વેકરિયા ગામ કાંક ભાગશાળી છે. તમે બધા ભાગશાળી કે આવા સંતો તમારા ગામમાં આવે છે. હા, એટલે ધનભાગ વેકરિયા ગામને ઘણા સમયતા જે એમાં કોરાટ પરિવાર તો દયાળુ આજે સુરત તો ત્યાંથી પણ આ નાતો લાલવ્યા રે મારે ઘણા વર્ષનો. હા, 20 વર્ષ થઈ ગયા, 20-25 વર્ષ જે સંબંધ છે જૂનો અમારો બેયનો. હા, અને કોરાટ પરિવાર પણ સુરતમાં રમેશભાઈની લોકો બધા રહેશે, એના પરિવાર ભાઈઓ અહીંયા રહેશે બધા. આજે બધાનો જે ભાવ પ્રેમ લાગણી કાયમની માટે આ એક પુરુષ સંતવાણી અહીંયા કરી ગયેલો આ સમાજમાં મુકેશભાઈનો મારો પ્રોગ્રામ હતો. હા, પણ આજે વેકરિયા ગામના આંગણે જ્યારે એક સેવાની જોડી લઈને અહીંયા એમાં આવ્યા હોય અને આ સેવાની જોડી બાપલા એવી છે, અમરમાના નામની જોડી લઈને આવ્યા છે બાપલા. જુનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકો, ગીર સમઢિયાળા ગામ, ત્યાં ગંગેડી આશ્રમ છે. મેંદરડાથી ખાલી વંથળી રોડ ઉપર હાલો એટલે 1.5 કિલોમીટર હાલો એટલે ડાબા હાથ ઉપર રામાપીરનું મંદિર, પરબની જગ્યા. એ જગ્યાની અંદર માં અમર ગૌશાળા અમે જે બનાવી છે. આજે 30-35 ગાયું છે નાના મોટી ત્યાં ગૌશાળામાં. અને બીજું કે આજે 2 મહિના થયા અને 3જો મહિનો ચાલુ છે. જે ગાંડા લોકો હોય, હા, જે રોડ ઉપર રખડતા હોય બિચારા, જેને ખબર નથી કે મારું કુટુંબ કયું છે, મેં કયા કુળમાં જન્મ લીધો છે, હા, મારું ગામ કયું છે, તાલુકો કયો, જિલ્લો કયો, એને ખબર નથી. એનું પોતાનું નામ પૂછો તો એ પણ એને ખબર ન હોય. હા, તમે તો જોતા છો રોડ ઉપર જે રખડતા હોય બિચારા સિટીની અંદર, તાલુકામાં ગમે ત્યાં. હા, તો એને લગર વગર લુગડા પહેર્યા હોય બિચારા, નોકરી નાયા હોય, વાલ દાઢી બધું વધી ગયેલું હોય. હા, એટલે એ પોઝિશનમાં જે લોકો હોય, જે ગાંડાઓ, એને અમે અહીંયા આશ્રમમાં લઈ આવી છીએ, ગંગેડી આશ્રમમાં લાવી. અને પ્રથમ પહેલાં તો એના બાલ દાઢી કરી નાખવાના, પછી એને નવરાવીને કમ્પ્લીટ કરી અને નવા વસ્ત્ર પહેરાવાના. હા, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય ગમે બધા અહીંયા રાખવી છે. આજે 35 થી 40 ગાંડા અહીંયા આટણ મેં હાસવી છે. આજે 3જો મહિનો ચાલુ થયો છે. હા, 2 મહિના ક્યાં સંસ્થા ચાલુ કરી. હા, જે પરબની પરંપરા હાલી આવે છે બાપ સેવાની. હા, દેવીદાસ બાપુના અમરમાં જ્યારે એ સમયમાં રક્તપિત રોગ હતો ને ત્યારે જગત જઈને જાકારો દે બાપ, એને પરબ આવકારો આપે. જગત જાકારો દે ને પરબ આવકારો આપે. જેને ક્યાંય જગ્યા ન મળે ને જગ્યામાં જગ્યા મળે એટલે અમે બાવા જગ્યા બનાવી મારો બાપ. હા, જેને ક્યાંય જગ્યા ન મળે એને જગ્યાની અંદર જગ્યા મળે બાપ. નકર અમારે 10x10 ની રૂમ હોય તો અમારી જિંદગી પૂરી થઈ જાય. હા, પણ જગ્યા બનાવવાનું કારણ હું આ માટે. હા, તમે ગમે ત્યાં જગ્યાની અંદર જાઓ ત્યાં તમને રોટલો ઓટલો બધું મળે. હા, બીજે ન મળે ક્યાંય. આ વેકરિયા ગામમાં તમે અહીં કોઈ પણ વ્યક્તિ નીકળ્યા હોય, કોઈક ઓળખતા હોય તો કે હાલો ચા પાણી પીવા. પણ ત્યાં ગંગેડી આશ્રમમાં કોઈક નીકળ્યા છે તો અહીંયા આવ્યા હોય તો અમે એમ ન કહીએ કે કોણ છો, ક્યાંથી આવો છો. અમારે એમ જ કેવું, આવો મારો બાપ આવો. હે, કડાવી પરબ યાદ આવો, હતાદાર યાદ આવો, બગદાણા જાઓ, તમે ગમે ત્યાં જાઓ જગ્યાની અંદર ત્યાં તમને એમ ન કે કાંઈ શું કામ આવ્યા, કોણ છો, શું છે, કાંઈ પૂછે નહીં બાપ. જગ્યાનો નિયમ છે બાપ. તો દેવીદાસ બાપુના અમરમાં જ્યારે રક્તપિત્યાને જગત જંગલમાં મૂક્યા હતા, દરિયામાં નાખ્યા હતા, ત્યાંથી દેવીદાસ બાપુ જોડી નાખીને પ્રભુની જગ્યામાં લાવતા. હા, અને એની સેવા કરતા, અમરમાં જોડી ખંભે લઈને ટુકડો માંગતા ઘરે ઘરે અને અભિયાગતને ખવડાવતા.